Dr. Yatri Vinod Kumar Goswami, intern doctor of Zydus Medical College and Hospital Dahod. આજે મારી સામે એક એવી વ્યક્તિ બેઠા છે જેને કોઈ સ્પેશિયલ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, જેનું ખાલી નામ જ કાફી છે, જેમણે સાયકાઇટ્રી અને સ્પિરિચ્યુઅલ જેવી બે અલગ અલગ બ્રાન્ચને એક સાથે લઈને આપણી સોસાયટીને એક રેવોલ્યુશન આપ્યું છે. ધ વન એન્ડ ઓનલી ડોક્ટર મનુ પરમાર સર. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. અમે બધા ખૂબ જ લકી છે કે અમને અમારી કોલેજમાં સાયકાઇટ્રી વિભાગમાં આવા વડા મળ્યા છે કે જે અમારા માટે ખૂબ જ ઘણી બધી વસ્તુઓ કરે છે. ફ્રોમ મિલેનિયમ એન્ડ જેન્ઝીનો બેસ્ટ કોમ્બો ઇઝ અ ડોક્ટર મનુ પરમાર સર. માત્ર છેલ્લા 3-4 દિવસમાં અમારી પાસે એવું નોલેજ છે જે બિયોન્ડ ધ બુક્સ લેવલનું છે. સર, મારે એક સવાલ છે કે તમારી જર્ની અમારે સાંભળવી છે. અમને તો ખબર છે, પણ જે અમારા જે વ્યુઅર્સ છે એમને બી ખબર પડવી જોઈએ કે ફ્રોમ મનુ પરમાર ટુ ડોક્ટર મનુ પરમાર તમે કેવી રીતે બન્યા. Okay, Dr. Yatri. I will give in brief. ઓકે સર. So usually મારું જે ઓરિજિન છે સ્મોલ વિલેજથી થયું છે. ત્યાં મારું પ્રાઇમરી એજ્યુકેશન થયું. ત્યાર પછી એસએસસી એચએસસી બોર્ડ મેં પાલાસનોરથી કરેલું છે, ખેડા ડિસ્ટ્રિક્ટમાંથી. ત્યાર પછી હું એમબીબીએસ સુરત મેડિકલ કોલેજથી કરેલું છે અને એમડી સાયકેટ્રી પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી કરેલું છે. ત્યાર પછી મેં ઘણી બધી જગ્યાઓએ વર્ક કરેલું છે. મારી ફર્સ્ટ જોબ બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હતી. ત્યાર પછી હું એસોસિએટ તરીકે અને પ્રોફેસર તરીકે એમપી મેડિકલ કોલેજ જામનગરમાં કામ કરેલું છે અને ત્યાં અમારે ત્યાં પીજી પણ ચાલુ કરેલું હતું. ત્યાર પછી હું ત્યાં એડિશનલ ડીન પણ હતો અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ત્યાં હતો. ઘણી બધી એક્સપિરિયન્સ પછી મેં વલસાડ, નવસારી, જુનાગઢ, હિંમતનગર વગેરે મેડિકલ કોલેજોમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરેલું છે. એમબીબીએસ પાસ આઉટ કર્યા પછી તમારી સામે 19 સબ્જેક્ટ હતા, તો સાયકાઇટ્રી વિષય તમે કેમ સિલેક્ટ કર્યો? એમાં એવું છે કે જે મારું બચપણથી જ મને સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ હતો અને હું ઘણું બધું રીડિંગ કરતો અને ઘણા સ્પિરિચ્યુઅલ પીપલ જોડે પણ કોન્ટેક્ટમાં આવેલો અને સ્પિરિચ્યુઅલ લેવલે થોડી વાતો કરેલી. ત્યાર પછી જ્યારે એમડી થયો, મીન્સ કે એમબીબીએસ થયો, ત્યાર પછી મને વિચાર આવ્યો કે જો સાયકિયાટ્રી અને સ્પિરિચ્યુઅલ બંને જો સાથે લઈ આવવામાં આવે તો આપણે સમાજને ઘણું બધું આપી શકીએ એમ છીએ. એના લીધે મેં પછી આ સાયકિયાટ્રી સબ્જેક્ટ ચૂઝ કર્યો અને અત્યારે હું સાયકિયાટ્રી પ્લસ સ્પિરિચ્યુઅલ બંનેનો જે ઉપયોગ કરીને જે પેશન્ટોને સારવાર કરું છું એમાં ખૂબ જ પેશન્ટોને લાભ થઈ રહ્યો છે. ઓકે સર, તમે જે આ રિવોલ્યુશનની વાત કરી, તો એ રિવોલ્યુશનથી તમે ઈચ્છો છો કે એક આઈડિયલ સોસાયટી બને. તો આઈડિયલ સોસાયટી માટે તમે શું વિચારો છો? આઈડિયલ સોસાયટી એટલે દરેક માણસે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, મીન્સ કે ઓટો ડિસિપ્લિન હોવી જોઈએ. યસ સર. પછી એથિક્સ હોવા જોઈએ, બરાબર, કોઈ પણ ખોટું કામ નહીં કરવું જોઈએ, જીવનમાં પ્રામાણિકતા હોવી જોઈએ, પછી મેનર્સ હોવી જોઈએ, બરાબર છે. ત્યાર પછી મોરલ્સ હોવો જોઈએ આપણામાં, અને એઝ એ હ્યુમન બિંગ આ પણ જરૂરી છે, બેઝિક ક્વોલિટીઝ ઓફ હ્યુમન બિંગ્સ. પ્લસ ગુડ સારા ડૉક્ટર માટે પણ આ ક્વોલિટીની જરૂર છે. એટલે મારો આગ્રહ છે કે દરેક જે આપણા મેડિકલ ફિલ્ડમાં જે બી ડૉક્ટર બને છે એ બધાએ આ બધા લાઈફમાં વર્ચ્યુઅસ ડેવલપ કરવાની જરૂર છે. અને વી આર ફોર ધ પેશન્ટ્સ, વી આર ફોર ધ સોસાયટી, એન્ડ અમારા નોલેજનો જીવનમાં ઉપયોગ કરીશ. અને જે સ્ટુડન્ટ્સ આવે છે એને ઓલવેઝ આઈ એમ ગિવિંગ સચ ટાઈપ ઓફ લેસન્સ, એવરીડે લાઈફ લેસન્સ. સર, અમારા બધાના રોલ મોડલ તો અમારા પાસે છે જ, અમારા સાથે જ બેઠા છે, પણ અમારે જાણવું છે કે તમારા રોલ મોડલ કોણ હતા તમારા ટાઈમ પર? બરાબર છે. એટલે એકચ્યુઅલી આજે જે જમાનાનો હીરો હિરોઈનના જે રોલ મોડલ છોકરાઓના હોય છે એ ટાઈમે મારો એવો રોલ મોડલ નહોતો, પણ પહેલથી જે સ્પિરિચ્યુઅલ મારો નેચર હતો અને ભગવદ્ ગીતા, ભાગવત ને બધું સ્પિરિચ્યુઅલ બધું વાંચતો, ત્યારે મને જે પરફેક્ટ પર્સન જે લાગ્યા લોર્ડ કૃષ્ણ, અને હી ઇઝ માય ધ હીરો એન્ડ રોલ મોડલ. ઓકે સર. તો સર, મારો એક લાસ્ટ ક્વેશ્ચન છે તમારાથી કે તમે તમારા નેક્સ્ટ ફ્યુ યર્સમાં કે ફ્યુ મંથમાં તમારો શું નેક્સ્ટ પ્લાન છે, કે કોઈ ફ્યુચર ગોલ કે એવું કંઈક? એકચ્યુઅલી તો હું તો રિટાયર્ડ થઈ ગયો છું, છતાં પણ કન્ટિન્યુ કરી છે જોબ.
અને ત્યાર પછી જે પર્સનલ મારે હજુ ડેવલપમેન્ટ કરવાની જરૂર છે, પહેલાં એક બુક મેં રિલીઝ કરેલી, પબ્લિશ કરેલી, અને ત્યાર પછી હવે બીજી જે 2 બુક છે સાયકિક એન્ડ સ્પિરિચ્યુઅલ રિવોલ્યુશન માટે મેં બનાવી જ રાખી છે, એ પબ્લિક થશે અને લોકોને વધારે પડતો લાભ થશે એમ હું ઈચ્છું છું. ઓકે, થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ ડોક્ટર યાત્રી.